સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથાભિલાષ સેવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા તારીખ 1/6/2025 કથાનો મંગલ પ્રારંભ થયો. દિવસો મહિનાઓ વીતતા વચ્ચે વચ્ચે ક્યાંય સત્સંગ વિચરણમાં જવાનો થાય તો નાનકડો બ્રેક આવ્યું, પણ આજે બદલીની પૂર્વ સંધ્યાએ આપણે સમી સાંજે આજે માંડવી વિસ્તારની આ સત્સંગ સુધા સભાનો આજે એક પડાવ. આમ તો એવું છે ભક્તો, બદલી જરૂરી છે, બદલી જરૂરી છે. સ્થાનનો પણ મોહ, સત્સંગ સમુદાયનો પણ મોહ. મહારાજ અમને સંતોને અંત્યના વચનામૃતમાં કહ્યું કે સેવા કરનારો, ચાકરી કરનારો હોય ને એ શિષ્યના રૂપમાં હોય તો એમાં પણ જો આસક્તિ બંધાય ને તો એ પણ રોકી રાખે. તો સ્થાન આ મેં બંધાવ્યું છે, આ મેં કર્યું છે, આ મેં કર્યું છે. ગૃહસ્થ મકાન બાંધે એમ ત્યાગી પણ સંસ્થાનની પ્રોપર્ટીમાં બંધાઈ જાય. પછી ખાલી કરવાનો પ્રસંગ આવે ને તો મૂંઝવણ થાય. શું થાય? મૂંઝવણ થાય. એટલે બદલી જરૂરી છે. બીજી વાત, એક નવા દ્રષ્ટિકોણની સાથે બદલી. આમ તો બદલીઓથી આપણે હેવાયેલા છે. કેવા છે? હેવાયેલા છે. પણ અમારા સાધુઓની બદલીઓ ને એવી બદલી માટે તમે તૈયાર થવાનું છે બધાને. આમ તો 84 લાખ બદલી કરી આપણે. કેટલી કરી રહ્યા અને કેટલી બધી બદલી કરી નાખ્યો. આ રાઉન્ડ અપ લગાવીને આ બદલી છે. શું છે? બદલી છે. કર્મના આધારે બદલી છે. હા, ઉત્તરાયણના દેહમાં હોય એવા કર્મ થયા હોય માણસના દેહમાં હોય ત્યારે વળી ગધડામાં બદલી આવે, ત્યાંથી વળી બીજે બદલી થાય, ત્રીજે બદલી થાય. આમ 84 લાખમાં બદલીઓ થાય. પણ આ ક્યાં સુધી બદલીઓમાં રહેશું? માયાના દેહમાં એટલી બધી બદલીઓ કરી છે, એટલા દેહ બદલાવ્યા છે, પણ હવે તો એ બદલીઓ કરતા કરતા થાકી જવાય એવું છે. કોઈ ઠામ ઠેકાણું જ નહીં લ્યો. હા, કોઈ ઠામ ઠેકાણું નહીં. આ તો કેવી વાત છે, મકાન હોય ને, મકાન ભાડે આપ્યું હોય અને પછી માન ફર્નિચર વસાવે ને, બે ચાર કબાટ લીધા હોય ને, ખાટલો લીધો ને, શોકેસ ને સોફા મૂકે અને તે બીજે દિવસે ઓર્ડર આવે કે ભાઈ ખાલી કરવાનું છે આવતા મહિને. શું ઓર્ડર આવે? ખાલી કરવાનું છે. એટલે વળી એમ થાય કે અરે અરે, મનમાં મૂંઝારો થાય. માંડ સેટ થયા
નથી આને ત્યાં ખાલી કરવાનું. પણ ભાડાનું છે, આપણે કંઈ કરી ન શકીએ, મજબૂરી છે. ત્યાં વળી બીજું શોધીએ અને ત્યાં ઠરીઠામ ગોઠવણી થાય ન થાય, ત્યાં વળી ત્યાંય ઓર્ડર આવે, ભાઈ ખાલી કરવાનું છે. આમ 84 લાખ દેહમાં બદલીઓ કરી, જ્યાં બદલીઓ થાય ત્યાં વળી ઓર્ડર આવે, ભાઈ નેક્સ્ટ વળી બદલવાનું. બદલીઓ ઉપર બદલીઓ. ક્યારે એવો વિચાર આવે ભક્તો કે હવે કંઈક પોતાનું ઘર હોવું જોઈએ? આમ મન ફાવે ત્યારે બધા ખાલી કરાવે. પોતાનું ઘર ખાલી કરવાની ઝંઝટ નહીં. તો માણસ શું કરે? મહિને 5, 25, 50 હજાર કમાતો હોય ને, તો એનામાંથી ખર્ચા ઘટાડી બચત કરવા માંડે કે હવે પોતાનું કરવું છે. આ કેટલા ઘર બદલાવા રોજ રોજ? બચત કરવા માંડે, અને બચત થોડી થઈ જાય એટલે પેલો પ્લોટ લે, પછી વળી થોડી બચત કરી લે, અને એમ કરતા હવે મકાન બાંધવા જેવા થઈ ગયા છે. પોતાના ખર્ચાઓમાં, પોતાની જરૂરિયાતોમાં કાપ મૂકીને, બચત કરીને કોઈ પણ ભોગે એ પોતાનું આગવું મકાન પોતાનું થઈ જાય એના માટે માણસ રાત દિવસ મહેનત કરે છે ને. એમ આ પંચભૂતના ખોડિયા માયામય દેહમાં બદલીઓ કરીને કેટલી બદલીઓ કરશું? જે દિવસે આ વિચાર આવે હૈયામાં, કેટલી બદલીઓ. હવે તો પોતાનું કરવું છે. આ જે વિચાર આવે ને, એટલે જેમ વ્યવહારમાં કરકસર કરી અને 2 પૈસા બચાવી લે અને પછી બચતમાંથી મકાન બની જાય, એમ ભક્તો જે વ્યક્તિ જાગી જાય કે હવે મારે બદલીઓમાં જવું નથી, 84 લાખના ફેરામાં બદલીઓમાં મારે નથી જવું, અને માણસ ભીતરથી જાગ્યો. જે જાગ્યો એ શું કરે? તો કે બચત થોડો સમય કાઢીને હરિનામ, સંકીર્તન, ભજન, કીર્તન, બચત કરવાની શરૂઆત કરે. અને બચત કરતા કરતા એક સમય એવો આવે કે હવે આપણું પોતાનું ખુદનું ઘર એવી સ્થિતિ આવે. એટલે કે ભક્તો આ દેહ છૂટશે એટલે હવે કેવો દેહ આવશે? દિવ્ય દેહ, માયામય દેહ નહીં. હવે એવું મકાન કે ત્યાં ખાલી કરવાની ઝંઝટ રહેતી નથી. એવા મકાનની તૈયારી, અને મકાનની તૈયારીનો તો ભાગ જ છે આજે 253મી સભા. આ એક સભા નથી, આ એક માની કે જાણે કે એક ઠાકોરજીના ચરણમાં બેસવા માટેની આ બદલીઓ, માયામય શરીરની બદલીઓની ઝંઝટમાંથી છૂટવા માટેની એક ઈંટો મૂકતા આજે 253મી ઈંટ મુકાઈ. ભક્તો અહીંયા વાત પણ એવી જ છે. નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ ન હોય એટલે કે મુક્તિ કઈ મુક્તિ? તો કે આ માયાની બદલીમાંથી મુક્તિ. શેમાંથી મુક્તિ? માયાની બદલીમાંથી, 84 લાખની બદલીમાંથી મુક્તિ, ભવાટવીમાંથી મુક્તિ. એ વળી કયું જ્ઞાન મુક્તિ અપાવે મહારાજ? નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. નિત્યાનંદ સ્વામી મહાવિદ્વાન છે, પ્રકાંડ પંડિત છે. મહારાજ પણ વેદો ઉપનિષદોથી માંડીને તમામ શાસ્ત્રોના રહસ્ય જ્ઞાનને મહારાજ કહે છે એ કયું જ્ઞાન કે જે જ્ઞાન મુક્તિ અપાવે, તો એની માંડીને મહારાજે વાત કરી. સૌથી પહેલી વાત ભક્તો, ક્યારે આપણને વિચાર આવ્યો છે આમ આ બ્રહ્માંડ કોને બનાવ્યું? કેમ ગજબ તો છે. કોઈ મકાન બનાવી, મકાનને જોઈને વિચાર આવે મારો ખરેખર એન્જિનિયર એલિવેશન લીધું એને કાંઈ થાય કે ન થાય? ઘડીક વિચાર આવી જાય.
શું એલિવેશન દીધું એમ, દિલ ખુશ થઈ ગયો. કમાન ડિઝાઇનિંગ, રસોડાનું બધું આમ ઇન્ટેરિયર પાછું એવું જોરદાર હોય. અને ઘણા તો નવા મકાનના વાસ્તુ પૂજનમાં જાય ને તો ઇન્ટેરિયર જોવા જાય. હા, પછી પૂછે કોણે બનાવ્યું, નંબર લાવતો. હા, ઇન્જિનિયરના કોન્ટ્રાક્ટરના નંબર ભેગા કરતા હોય. પણ કોઈ દી દુનિયાના એન્જિનિયર આ મકાન બનાવે એના, પણ કોઈ દી ઠાકોરજીને આ જે આખું બ્રહ્માંડ જે મકાન બન્યું છે, ગજબ તો વ્યવસ્થા છે કે નહીં? એની સૃષ્ટિ કેટલી ગજબ છે, એનું ઇન્ટેરિયર કેટલું ગજબ છે, એ કેમ સર્જાયું હશે? કોઈ દી એવો વિચાર આવ્યો? એની એ આપણે જેમ મકાન ખોદવું બનાવવું તો પેલો પાયાવિધિ થાય ને પછી ધીમે ધીમે શરૂ થાય ને પછી આ દિવાલો ને એમ કરતા ઉપર ધાડી ધાબો ભરાય, પછી અંદર ફર્નિચર બધું આ તે બધું કામ થાય. એમ આ બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ હશે, મનમાં કુતૂહલ થાય. અને પાછું કેવું ઓટો સિસ્ટમ છે, સમજ્યા ને? આ લાઇટની ઓટો સિસ્ટમ, સ્વિચ દબાવો તમે લાઇટ થાય એમ નહીં. અહીંયા ઠાકોરજીનું એ સવાર પડે ને સૂર્ય ઉગે ને આખું ઘર જગામગા થઈ જાય. આખું ઘર જગામગા થઈ જાય, આખું બ્રહ્માંડ જગામગા થઈ જાય. મારા ઠાકરનું ઘર રાત પડે ને પાછું એલિવેશન કેટલું જબરદસ્ત, આમ ટમટમ ટમટમ તારા ને ચંદ્રમા ને આમ કેટલી ગોઠવણી સરસ. એની નકલ માણા ઘરમાં કરતો, ઘરમાં એમ સૂતો ને તો સિલિંગમાં વળી એવું તારા ને ઝબકા મારતા એવું રાખ્યું હોય. મારા ઠાકરની નકલ કરતા હોય ઘણા. એની ગોઠવણ કેવી! પેલું કે ને, બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બંધાવ્યો. ગજબ છે મારા ઠાકરની. તો સૃષ્ટિનું સર્જનની વાત મહારાજે માંડીને કરી કે આ બ્રહ્માંડની જે સૌથી પહેલા કોન્ટ્રાક્ટ કેમ થયો. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ આત્યંતિક પ્રલય અને એમાંથી ભગવાનના સંકલ્પથી, ભગવાનની ઈચ્છાથી કે મારે બ્રહ્માંડ સર્જવા છે, અને એ ભગવાનના શ્રીઅંગમાં વિલીન હતા એવા અનંત અક્ષર મુક્તો એ પણ ધીમે ધીમે ભગવાનની ઈચ્છાથી ભગવાનની સેવામાં તત્પર થવા લાગ્યા. અને એમાં એક અક્ષર મુક્ત ઊભા થઈને પ્રભુને હાથ જોડતા કીધું, પ્રભુ આપ આજ્ઞા કરતા હો તો આ કાર્ય સંભાળવા માટે તૈયાર છું. ભગવાન એને જવાબદારી સોંપી, કારખાનું સોંપ્યું. માલ મટીરિયલ તો આપવું પડે ને. મહામાયા, મહાપુરુષ અને મહામાયાનું જોડેલું થયું, ત્યાંથી સૃષ્ટિનો ક્રમ આગળ વધ્યો. ભક્તો 14 લોકનું બ્રહ્માંડ, વિરાટ પુરુષ આગળ કથા આવી ગઈ. અને એમાંય વળી પાછું આ 14 લોક સર્જાયા, એમાં સ્થાવર જંગમ સૃષ્ટિ આવી, ઝાડ પાડ ને એમ. આપણે તો હજી માણસ છે ને, ભગવાન બુદ્ધિ આપી છે ને, ડાપણ કરવાની ટેવ છે આપણને. શું છે? ડાપણ કરવાની છે. હવે એના વાવેલા ઝાડ હોય ને, એ આપણે વાવી તો ન ઉગ્યો, એ બરાબર આમ પથરા ડુંગરો ને એનામાં ઊભી હોય ને, ઝાડવું ઊભું ને મસ્તથી ઊભું હોય પાછું. આપણે વાવી તો ન ઉગે. આપણે એને પાડીને પછી બંગલો બનાવીને પછી એના ઉપર ઝાડને આજુબાજુ ઝાડને વાવી આપણે ડાપણ કરીએ. પણ એની ગોઠવણ અજબ છે, ગજબ છે. પછી એમ થાય કે આ માનવ દેહ રૂપી ખોડિયું એ વળી કેમ બન્યું હશે, એની ગોઠવણી કેવી હશે? તો એની વાત પણ મહારાજે 24 તત્વની વાત પણ મહારાજે વિસ્તારથી કીધી. કેવી કેવી રીતે અંદર કાર્ય અકાર્ય થાય છે. અને ભક્તો, હા, પ્રોગ્રામ હોય ને બધાયના, એમ દુનિયાની અંદર જેટલા જીવ છે ને એની અંદર બધાની અંદર કર્મના આધારે પ્રોગ્રામ ફિટ થયા છે. કામનો, ક્રોધનો, લોભનો, પછી વળી પાછું અપડાઉન હોય. અહીંયા મિક્સર, માઇકનું મિક્સરનો વોઇસ અપડાઉન થાય ને, હા, એનામાં રજોગુણ, તમોગુણ, સત્વગુણના વોલ્યુમ અપડાઉન થતા હોય. અને અપડાઉન થતા હોય એ કેવા હોય, રજોગુણ કેવો હોય ત્યારે માણસના લખણ કેવા હોય, આખો માણસ કેમ થઈ જાય, એવી એવી ગજબની વાત, રહસ્યની વાત મહારાજ નિત્યાનંદ સ્વામી કે કયું જ્ઞાન મુક્તિ અપાવે.
કયું જ્ઞાન મુક્તિ અપાવે? જેમ તમારા હાથમાં રિમોટ હોય અને ડ્રોન ઉડતું હોય, તમે અહીંયાથી આમ દબાવો એટલે ડ્રોન આમ થાય, તમે આમ દબાવો એટલે આમ થાય, જેમ થાય ને એમ મારા તમારા સ્વભાવનું ગણિત અહીંયા જે મહારાજે કીધું છે ને, એ આખા જીવનનું બ્રહ્માંડનું રહસ્ય બતાવ્યું ને, એ રહસ્ય જો હાથમાં આવી જાય ને તો ખબર પડી જાય કે આ માણસ આમ જ કરશે, આમ જ કરશે. એવું ચોખ્ખું ચટ દેખાય, ચોખ્ખું ચટ દેખાય એવી રહસ્યની વાત મહારાજે કરી છે. મહારાજ હવે આપણને એમ થાય કે મારે આ જાણવું છે, જોવું છે ને માણવું છે. જાણવું છે, જોવું છે, માણવું છે. એની પ્રોસેસ શું? આપણે ઘરમાં મકાન બાંધ્યું તો જોવા જઈ નજર કરી આવી, આખું રાઉન્ડ અપ કરી આવી, સરસ બાંધ્યું છે, જોયું, મજા આવી ગઈ. પછી થયું મળીએ, કોન્ટ્રાક્ટર કોણ હતો, રૂબરૂ મળવું છે. એમ કોઈ દી મળવાનો વિચાર આવે? એને રૂબરૂ મળવું હોય તો એના માટે ભક્તો મહારાજ અહીંયા જે જ્ઞાનની વાત કરીને, ત્રણ દેહ ત્રણ અવસ્થાથી પર થઈ બ્રહ્મરૂપની ભાવનાની સાથે જે ભજન થાય ને, ત્યારે આ ભક્તો સૃષ્ટિના સર્જકની સાથે મારો તમારો રૂબરૂ મેળાપ થાય, રૂબરૂ મેળાપ થાય. અને ભક્તો આ જે મેળાપની વાત છે ને, વાસુદેવો હિ ભગવાન સાક્ષાત નારાયણ પ્રભુ મુમુક્ષુણામ ઉપાસ્યોસ્તિ નાન્ય ઇત્યસ્તિ નિશ્ચયઃ. હવે દુકાનવાળા પાસે જઈએ, રિટેલ દુકાનવાળા પાસે જઈએ અને તમે એમ કહો કે મારે 500 મણ ઘઉં જોઈએ છે, તો રિટેલર પાસે ન મળે, એ તો હોલસેલર પાસે મળે, જેનું જે ગજુ હોય પ્રમાણે. બરાબર ને? એમ આ બ્રહ્માંડની અંદર હું તમે જ્યાં રહ્યા છીએ, બ્રહ્માંડની અંદર દેવતાઓની ઉપાસના કરવાથી દેવતાઓ પાસે હોય એટલું મળે, એનાથી વધુ ના આપી શકે. પણ જો સકળ વિશ્વનું સકળ જગતનું રહસ્યને પામવું હોય, એ રૂબરૂ ભગવાન પરાત્પર નારાયણને મળવું હોય, તો અન્ય દેવી દેવતા નહીં, નારાયણ વાસુદેવો હિ ભગવાન સાક્ષાત નારાયણ પ્રભુ મુમુક્ષુણામ ઉપાસ્યોસ્તિ નાન્ય ઇત્યસ્તિ નિશ્ચયઃ. એ ભગવાન નારાયણની ઉપાસના ભજન. ભક્તો આ માળા ભજન આપણે એમ લાગે કે આ હાથમાં લાકડા ફેરવાથી શું થાય? આ ઘણી વખત બુદ્ધિ વળ દઈ ગયું હોય, હા ઘણી વખત બુદ્ધિ એવી વળ દઈ ગયું હોય અને એમાંય વળી ઘણી વખત ડિગ્રી ઘણી ચડી ગઈ હોય ને, સમજ્યા ને? આ ડિગ્રી ફલાણી ડિગ્રી ફલાણી ડિગ્રી ઘણી ડિગ્રી આવી ગઈ હોય, બુદ્ધિ હોય ને ઘણાને અવળી હોય ને, સવડું હોય તો સવડું જ સમજાય. ભગવાનની કૃપા હોય, ભગવાનના ભક્ત હોય, ગમે એટલું ભણ્યો હોય ને તો એને એમાં પણ મારો ભગવાનની લીલા દેખાય. પણ માણાને બુદ્ધિ વળ દઈ ગયો ને તો એવું લાગે શું? તો કે આ બધું લાકડા ફેરવા સ્વામિનારાયણ બોલું ને એ બધા ધતિંગ છે. પણ ભક્તો અહીંયાથી એક રહસ્યમય દુનિયાની આગળ ડગ માંડવાની શરૂઆત થાય, પગલા માંડવાની શરૂઆત થાય. ભજન, એ ભજન સાવ ગામડાનો માણા હોય, ભગવાન સાથે વાતો કરે, સાવ સામાન્ય માણસ હોય, એની અવસ્થા, એની મસ્તી કેવી હોય, એનો આનંદ કેવો હોય ભજનથી. સત્સંગના ઇતિહાસમાં નિષ્કુળાનંદ સ્વામી તો લખ્યું, 2 દિવસ પહેલા જે પ્રસંગને યાદ કર્યો તો કથામાં, મૂળજી ભગત, શેરગઢના મૂળજી ભગત
ચોરી લૂંટફાટ કરનારો માણસ, પણ સત્સંગનો યોગ થયો, અને સત્સંગનો યોગ થયો ને તો સમાધિ નિષ્ઠ થયા. અત્યારે જે કાર્ય યંત્રથી થાય છે, અહીંયાથી મંગળ ઉપર જવો તો યંત્રના સહારે વૈજ્ઞાનિકો જાય છે, પણ એ જ કાર્ય મંત્ર શક્તિ ભજનના સહારે એ અહીંયા બેઠો બેઠો એ અનંત કોટી બ્રહ્માંડોને દેખે. અહીંયા બેઠો બેઠો અનંત કોટી બ્રહ્માંડને દેખે. આવી સ્થિતિ, આવી અવસ્થા એમને વર્તે. અને મૂળજી ભગત સદેહે ધામમાં જાય આવે, વચ્ચેના જે અવાંતર જે લોકો છે એ પણ એને રૂબરૂ દેખાય, દર્શન કરે. આવી અવસ્થા મૂળજી ભગતની. સામાન્ય ચોરી લૂંટફાટ કરનારો માણસ હતો એક સમયનો, પણ ભજનના યોગે. ભક્તો, ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત છે. પહેલું વચનામૃત છે. મહારાજ કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય ને, એ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને ભગવાનના ગોલોક વૈકુંઠ આદિક જો ધામને દેખવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. તત્કાળ દેખે છે. ભક્તો, આપણને રોજ બરોજનો પ્રસંગ છે, આપણે આપણા ઘરનો સાક્ષાત્કાર થયો છે. અત્યારે શેનો સાક્ષાત્કાર છે? ઘરનો સાક્ષાત્કાર છે, વાડીનો સાક્ષાત્કાર છે. અહીંયા બેઠા બેઠા તમે વાડી દેખો છો. લ્યો, તમારી વાડી દેખો છો? નથી દેખતા? અહીંયા બેઠા બેઠા દેખો છો. એમાં પણ પેલું પેડમાં ગાય બાંધી છે, તે બાજુમાં જાંબુનું ઝાડ, અહીંયા બેઠા બેઠા દેખતા હો. લ્યો, તમે તો અહીંયા બેઠા છો, ને વાડી તો ક્યાંય દૂર છે, પણ છતાંય દેખાય છે કે નથી દેખાતું? શું કામ દેખાય છે? તો કે રોજ એને આ આંખોથી જોઈ છે ને, એટલે અત્યારે કદાચ આંખ ખુલી છે, ભલે વચ્ચે કાળનું આવરણ છે, સમયનું આવરણ છે, દેશાંતરનું આવરણ છે, દૂર છે, પણ સ્થૂળ આંખ દેખાય નહીં. પણ આ આંખ એને સમયાંતરે વખતો વખત જોયું છે, એટલે અત્યારે કદાચ એ સ્થૂળ દ્રષ્ટિ ન દેખાતું હોવા છતાં પણ આંખ એને સારી રીતે જોઈ શકે છે. એવી ભાવ હૈયામાં દ્રઢ થાય. થાય કે ન થાય? આ જ સ્થિતિ ક્યારે આવે? તો કે ભગવાનની મૂર્તિમાં મન પરોવાઈ જાય ને. ભગવાનની મૂર્તિમાં મન પરોવાઈ જાય ત્યારે સ્થિતિ કેવી સર્જાય? જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ત્યારે સ્થિતિ એવી સર્જાય કે ભગવાનમાં વૃત્તિ રહે ને, તો ભગવાનના એક સેવક અક્ષર, એના એક રૂવાડાની અંદર અનંત કોટી બ્રહ્માંડો, રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ફરે છે. હવે જ્યારે ભગવાનમાં વૃત્તિ અખંડ દેખાય ને ભગવાનની મૂર્તિ, એટલે એ બધા અનંત કોટી બ્રહ્માંડો સહિત બધું દેખાવા માંડે. બધું દેખાવા માંડે સહજમાં. આવી સ્થિતિ. પણ એ ભગવાનની મૂર્તિ કેવી, મારું ને તમારું મન એમાં પરોવાઈ જાય. આહા, સંતોએ અદ્ભુત કીર્તન ગાયા છે. એ મારું ને તમારું મન મૂર્તિમાં પરોવાઈ જાય ને તો કામ થઈ જાય. સાંભળીએ કીર્તનને. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, જીવન જોયા લાગ છે રે. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની, જીવન જોયા લાગ છે રે.
તરુણ મનોહર મૂર્તિ રે તરુણ મનોહર મૂર્તિ રે રેખાય ઉઠે છે નાની નાની જીવન જોયા લાગ છે રે ધર્મ કુંવર હરી કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે મસ્તક મુગટ જડાવનો રે મસ્તક મુગટ જડાવનો રે કુંડળ મકરાકાર જીવન જોયા લાગ છે રે કેસર તિલક લલાટ મારે કેસર તિલક લલાટ મારે જોઈ જોઈ વાદે પ્યાર જીવન જોયા લાગ છે રે ધર્મ કુંવર હરી કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે વેઢ વીટીયું કડા સાંકડા વેઢ રે વીટીયું કડા સાંકડા શોભે છે કરવર માય જીવન જોયા લાગ છે રે ધર્મ કુંવર હરી કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે હો પ્રેમાનંદ છબી ઉપરે રે પ્રેમાનંદ છબી ઉપરે રે તન મન ધન બલ જાય જીવન જોયા લાગ છે રે ધર્મ કુંવર હરી કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે રે જીવન જોયા લાગ છે રે જીવન જોયા લાગ છે સદા કિશોરો વયસાતિરમ્યઃ પીતાંબરો દિક પ્રસરત સુગંધઃ દૌર્ભ્યો મુખાગ્રે મુરલીમ ચ ધૃત્વા નિનાદયન પુરુષોభిપાદઃ નિનાદયન પુરુષોభిપાદઃ किरीटकाञ्चीवलयाङ्गदाधैर्विभूषणैर्भूषित इन्दुवक्त्रः श्रीवत्सलक्ष्माङ्गविशालवक्षा सरोजपत्रातयतचारुनेत्रः सरोजपत्रायतचारुनेत्रः सदा किशोरो वयसातिरम्यः पीतांबरो दिक् प्रसरत सुगंधः એ ભગવાન કેવા સદા 16 વર્ષની કિશોર અવસ્થા અતિ રમણીય પીતાંબરધારી ભગવાનના દિવ્ય અંગમાંથી સુગંધ પ્રસરતી હોય. અરે ભગવાનના બંને ચરણ કમળમાં ઝાંઝર, મસ્તક ઉપર મુગટ, કેડમાં કટી મેકડા, હાથમાં કડા, બાંય બાજુબંધ, કંઠમાં કૌસ્તુભ મણિ આદિ અનંત આભૂષણોથી અલંકૃત એ ભગવાનનું ધ્યાન ભક્તો જિંદગીમાં યાદ રાખજો. એક મૂર્તિનો આશ્રય. ભગવાન મુમુક્ષુજનો માટે ભગવાન નારાયણનું રૂપ સ્વરૂપની સ્થિરતા માટે એક મૂર્તિ, અને ભગવાનના રૂપ માધુરીમાં સ્થિર થયા પછી પ્રગટ ભાવ સાથે એ માનસિક પૂજા, અને માનસિક પૂજાની અંદર ભક્તો જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ને
ત્યારે એક સમય એવો આવે એમાં ભાવનો ઉમેરો થાય, ચરિત્રોને કથાઓ સાંભળતા 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 ત્યારે શું બને? માનસી પૂજાની અંદર પર્વતભાઈની પેઠે એ સાતી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા હોય અને મહારાજને દહીં રોટલો જમાડતા હોય, અને એવા ટાણે એ સાથી જે સાતીમાં ભેગો રહેલો માણસ હોય ને થાય કેમ કામ કરતા કરતા ઊંઘી ગયા કે શું? આમ સેજ હડસેલું મારે અને ત્યાં ભરતભાઈ એમ ફડકી જાય, અને ફડકે ને એમાં હાથમાં માનસી પૂજાની અંદર ભગવાનને દહીં જમાડતા હોય ને હાથમાં કટોરો એ ઝઝકવાના કારણે દહીં ઢોળાઈ જાય અને એ બહાર સાતી ઉપર દેખાય. ભક્તો, તેથી મહારાજ માનસી પૂજામાં થાળ સ્વીકારતા ને આજે નથી સ્વીકારતા એવું નથી. આજે મારો ને તમારો થાળ ભગવાન સ્વીકારે છે. ગદગદ ભાવે માનસિક ઉપચારોથી ભગવાનની પૂજા હોય. બાહ્ય પૂજા પણ એવા જ ભાવ સાથે થાય. ભગવાનનું ધ્યાન આહવાનથી માંડી અને બાહ્ય પૂજાના ઉપચારોથી પણ એ મંત્ર, ભીતરની એક હૃદયની પ્રગટ ભાવના મંત્ર જાપ. અને ભક્તો, ભગવાન આપણી પૂજા સ્વીકારે છે, રૂબરૂ સ્વીકારે છે. ભગવાન રૂબરૂ આપણી પૂજા સ્વીકારે છે. અને હજારો પ્રસંગો ભુજમાં જ્યારે મહાપૂજા ચાલતી હતી, નામ દેતા પણ અતિશયોક્તિ નહીં ગણાય, એટલે આ સ્થાને નામ દેવું પણ યોગ્ય લાગે, પણ છતાંય નહીં દઈએ. એક સદગ્રસ્ત હરિભગત, એમના માતૃશ્રીને 4થા સ્ટેજનું કેન્સર હતું, અને 4થા સ્ટેજનું કેન્સર, શરીરની પીડા ખમી ન શકાય, અડધો કલાકે બેસી ન શકાય, પથારીવશ થઈ જવું પડે, અને કેન્સર આદિક દર્દ એવા હોય કે જેના કોઈ પેન કિલર દુખાવો ન થાય, એ દુખાવો દબાવી શકાય નહીં. આવી પીડા, અને એવી પીડાની વચ્ચે એના હૈયામાં કે મારે ભગવાનની પૂજા કરવી છે. જ્યારે પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખુરશી ઉપર બેઠા, પણ મનમાં એક કે મારે મારા ભગવાનની પૂજા કરવી છે, એટલે આજે કોઈ ગોળી નથી ખાવી, કોઈ ગોળી નથી ખાવી, કોઈ ગોળી દવા ખાધા વિના સવારે પાણી ન પીધું. પૂજામાં આવ્યા, પૂજામાં બેઠા. જે અડધો કલાક ન બેસી શકે ને, એ 8 કલાક સુધી વચ્ચે પાણી પેશાબ કરવાની રિસેસ આપીએ, ફળ ફ્રૂટ જમવાનો આપણે કે પંચામૃતનો પ્રસાદ મળતો, એ પંચામૃતનો પ્રસાદ કે ફળફૂટ લેવા માટે, જમવા માટે પણ એ ખુરશી ઉપરથી એ માજી ઊભા ન થયા. 8 કલાક સુધી એ પૂજામાં, એ શું કેન્સર છે કે નહીં, એ દર્દ ક્યાં છે એની પણ એને ગમ નહીં, એટલી મસ્તીથી એને પૂજા કરી. અને 8 કલાક પછી જાણે કે મેં મારી જિંદગીમાં એક આમ, આપણે ઘણી વખત કેવું હોય, છોકરાઓ આખું વર્ષ મહેનત કરતા હોય ને, બસ મને 90% આવી જાય ને એટલે હાશકારો થઈ જાય, એમ બસ પાસ થઈ ગયો, હાસ આપણું લક્ષ્ય, એમ એક પ્રાપ્તિનો આનંદ હોય. અને માજી 70-75 વર્ષની ઉંમર હશે, અને માજી કે બસ મારી પૂજા ભગવાન સ્વયં સ્વીકારી છે, હવે મને જ્યારે લેવા આવે ને ત્યારે હું તૈયાર છું. આટલો હૈયામાંથી એક કેફ અને આનંદ આવી ગયો. કેન્સરની પીડા એના માટે ગૌણ બની ગઈ. ભક્તો, ભગવાનની પૂજા જિંદગીમાં ઘણા બધા, આજે મારા યુવાન મિત્રો છે, ભગવાનનું ભજન જોઈએ. ભજન છે ને, એ મારા તમારા દેખાતું નથી સ્થૂળ રૂપમાં, પણ કઈ રીતે કાર્યો સિદ્ધ થાય, કાર્યોની સિદ્ધિ માટે ભજન કરવું એ ગૌણ પક્ષ છે. હજી પણ શ્રેષ્ઠ પક્ષ તો મારા પ્રભુને રાજી કરવા માટે.
મારા પ્રભુને રાજી કરવા માટે. કરી તો જોજો, જિંદગીની દશા અને દિશા બધું બદલાઈ જશે. બધું બદલાઈ જશે. ભક્તો, 3 દેહ 3 શરીરથી વિરક્ત થઈ અને જ્યારે બ્રહ્મરૂપના ભાવ સાથે ભગવાનની આરાધના કરે છે ને, ત્યારે એની દ્રષ્ટિ કાળ માયાના આવરણને ભેદી અને ભક્તો એ પોતાના સ્વરૂપને જ, હું પોતે જ અક્ષરધામરૂપ છું અને મારે વિશે પરમાત્મા બિરાજમાન છે, બ્રહ્મરૂપ પોતાના આત્માને વિશે પરમાત્માનું યથાર્થ દર્શન એ ભક્તને થવા લાગે છે. યથાવર્તત સ્વરૂપમ ચ જ્યોતિરૂપમ સપશ્યતિ તમસૌ ભજતે ભક્તો બ્રહ્મરૂપશ્ચ વીક્ષતે. એ જે બ્રહ્મરૂપની ભાવના, અને આવો જે ભક્ત છે, બ્રહ્મ ભાવને પામેલો ભક્ત હોય, એ કેવો તો કે સ્થિત પ્રજ્ઞ થઈ જાય, અને સંસારના સુખ દુઃખ એ બધામાંથી એ ઉપર નીકળી જાય, અને પરાભક્તિને કરનારો ભગવાનનો ભક્ત અહીં કને કહે છે, ક્યાં એ અને ક્યાં જગતનો તુચ્છ જીવ, કેવળ પેટનો ખાધો, ઉદર અને શિષ્ણ એનું પોષણ કરવા માટે રાત દિવસ માયામાં લાગેલો ક્યાં તુચ્છ જીવ, અને ક્યાં આવા બ્રહ્મવેત્તા ભગવાનના ભક્ત. આ બ્રહ્મવેત્તાની જે સ્થિતિને પ્રાપ્તિ છે ને, એ ભગવાનને યથાર્થ જાણવાથી અને એને પામવાની ઝંખના લાગે અને નીકળી પડે એનાથી થાય છે. મહારાજ કહે છે, પણ આ જ્ઞાન છે ને, જ્ઞાન એમાં સવડું ન સમજાય અને ક્યાંક ઉલટે રવાડે ચડી જવાય ને તો એનાથી ઉલટું થઈ જાય. એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એક બ્રહ્મ સબર ભર્યો છે, એક જ છે. આ જીવ બધા છે એ કે ભગવાનનો અંશ છે. બધા ભગવાનનો અંશ હોય તો એને તો હવે આ જે દેખાય છે એ તો કેવા છે, તો કે કાળ માયાના કોડિયા છે, માયાથી બાધિત છે, માયામાં લપેટાયેલા છે. તો એનો મતલબ એ કે ભગવાન પણ માયામાં બંધાયા ગણાય. મહારાજ કે એ મતનો ક્યારેય સ્વીકાર કરવો નહીં. અને સામાન્ય જો ભગવાનનું એ જીવ અંશ હોય તો જીવ તો એને જન્મ મરણ ઠર્યું, તો ભગવાનની ઉપર પણ જન્મ મરણ આવે ના. મહારાજ કે એવું નથી. એ જીવ તત્વ અલગ છે, પરમાત્મા તત્વ અલગ છે, ભિન્ન છે. બ્રહ્મવિદ આપનોતી પરમ, એ બ્રહ્મરૂપની ભાવના કરવાથી, એ બ્રહ્મ ભાવે પરબ્રહ્મની ઉપાસના કરવાથી એ એમનું દર્શન એને જાણી શકે છે, એનો આનંદ લઈ શકે છે, એના મય થઈ શકે છે. પણ એ પરમાત્મા એ જીવ રૂપે થતા નથી. ભક્તો, એ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એ શાશ્વત છે, એ ભેદ એની વાત મહારાજે કરી છે. અને ભક્તો, જે સત્સંગી જીવન 4થું પ્રકરણ ને છેલ્લો અધ્યાય, આ જ્ઞાન પ્રાપ્તિનું ફળ શું, આ જ્ઞાન પ્રાપ્તિનું ફળ શું? ભક્તો, હું તમે માળા કરીએ ને એ ભજનની ફળ શું, એની મસ્તી કેવી હોય, એનો આનંદ કેવો હોય. ભક્તો, એ ભજન કરતા કરતા અત્યારે દુનિયામાં કેવું બને તો કે એક ભાઈ એનો ગધેડો ખોવાઈ ગયો, સમજ્યા ને? તે ગધેડો ખોવાઈ ગયો તે ભાઈ શોધતા શોધતા મેં ચારે બાજુ આખા ગામમાં ફરી વળ્યા. છેવટે કેમ ક્યાંક દૂર સુદૂર ક્યાંક જંગલમાં ક્યાંક રખડતો દેખાઈ જતો, કામ થઈ જાય ને, ધક્કા મટી જાય એટલે ઝાડવા ઉપર ચડી ગયા. ઝાડવા ઉપર ચડી ગયા ને આમ આમ મોઢું ફેરવે ને આમ હાથ રાખીને જુએ ને ચારે બાજુ, અને ત્યાં કોઈ પ્રેમી પંખીડા એ બગીચામાં ફરવા નીકળ્યા હોય ને, એમાં એમ નીકળ્યા છે વગડામાં ક્યાંક, ને એમાં આ ઝાડું ટાઢું મજાનું છાંયણું તે એ બેઠા. તે પેલો ભાઈ હતો ને એના ખોડામાં ઓલા પેલા બાઈ માથું નાખીને જરાક આમ સેજ નમતા થયા. પેલો ભાઈ કે, હે મન તારી આંખમાં આખું બ્રહ્માંડ દેખાય છે. મસ્તી એની અલગ હોય ને.
એ કે તારી આંખો મને આખું બ્રહ્માંડ દેખાય. ત્યાં ઉપરથી બોલ્યો, ભાઈ કે મારો ગધેડો ક્યાં છે, જો ને ઝંઝટ મટી જાય શોધવાની. આખું બ્રહ્માંડ દેખાય છે તો ક્યાં ગધેડો હશે ને મારો. બે ઉઠીને ચાલતા થઈ ગયા. આ એવી વાત નથી, આ તો એવી વાત છે ભક્તો, જ્યારે પરબ્રહ્મની મસ્તી ચડે, ભજનની મસ્તી ચડે, રોમે રોમ નાચતું હોય, રોમે રોમ નાચતું. અરે મૂર્તિમાં અતિશય સ્નેહના કારણે જ્યારે વૃત્તિઓનો નિરોધ થઈ જાય ત્યારે ભાવ સમાધિમાં બુડી જાય અને ભાવ સમાધિમાં પ્રત્યક્ષ ભગવાનને રૂબરૂ નિહાળે. અરે ભગવાન એવા ભક્તની આગળ મૂર્તિમાન પ્રગટ થઈ જાય અને ત્યારે કેવી સ્થિતિ હોય તો એ ભારતના ઇતિહાસના પાનાઓમાં જોઈએ ને તો એ રોમે રોમ નાચતું હોય અને ત્યારે મીરા ઊભી બજારમાં દોટ મૂકે અને કૃષ્ણ ઊભો રે, કૃષ્ણ ઊભો રે, ઊભો રે, આમ સાદ કરતી કરતી મીરા પાછળ દોડે. આપણે તો ચામડાની આંખો, આપણે તેમ થાય કે આ કે ગાંડી થઈ ગઈ છે કે શું, કોઈ આગળ તો કઈ દેખાતું તો છે નહીં, કોની પાછળ દોડે છે, કોને સાદ કરે છે. પણ એની મસ્તી જ અલગ હોય, બ્રહ્મની મસ્તી, પરબ્રહ્મની મસ્તી, ભાવ સમાધિ. ભક્તો થોડો સમય થયો, હજી 70-80 વર્ષ થયા હશે. એક ધોળિયો સાધુ મહાત્મા કૃષ્ણ પ્રેમ આગળ કથામાં પ્રસંગ કીધો છે, રોનાલ્ડ હેનરી નિક્સોન, અને એ સાધુ થયા. એક ધોળિયો સાધુ થયો, કાષાય વસ્ત્રને ધારણ કરી અને કૃષ્ણ ભક્તિમાં ડૂબી ગયો. ડૂબી ગયો તો કેવો ડૂબી ગયો ભક્તો, એને કૃષ્ણની બાંસુરીનો નાદ સંભળાય અને વૃંદાવનની ગલીઓમાં દોટ મૂકે, કાના 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 સાદ કરતો કરતો દોટ મૂકે, ઘડીક ઊભો રે કનૈયા, એવી મસ્તી ચડી જાય. ભક્તો જ્યારે ભગવાનમાં વૃત્તિઓ તન્મય થાય ને ત્યારે કેવું તો કે પેલા અર્ચા સ્વરૂપનો સાક્ષાત્કાર, જે મૂર્તિનું ધ્યાન કરતા હોય ને એ મૂર્તિનો સાક્ષાત્કાર થાય. એનાથી થોડા આગળ વધીએ ને એટલે પછી એ અવતાર સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એટલે કે અત્યારે આપણે ધ્યાનમાં વૃત્તિઓ સ્થિર થવા માંડે અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સ્થિર થઈ જાય, ભાવ સમાધિમાં મસ્તી ચડવા માંડે ને ત્યારે શું તો કે મહારાજ આ પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કર્યો, સ્થૂળ દેહને, એને કદાચ 200 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે, 2-4 વર્ષની વાર છે. પણ એવો જે ભક્ત જે છે જેને કાળનું આવરણ તૂટી જાય અને ભગવાન આજે પણ આ આંખથી વિહરતા એને દેખાય, આમ મહારાજ જતા હોય, આઠો પૌરી દેખતો થઈ જાય, એવી મસ્તી ચડી જાય ને. આપણે કાંઈ ન દેખાય, પણ અહીંયાથી મહારાજ માંડવીથી નીકળ્યા, ઘોડી ઉપર અસવાર છે, અહીંયા ઊંટને રોટલો ખવડાવ્યો, આ રસ્તેથી નીકળ્યા, ઘોડાઈના રસ્તેથી પસાર થયા, વચ્ચે ધણોઈ રહ્યા, અહીંયા રહ્યા, આ બધું નજર સામે દેખાવા માંડે. 200 વર્ષ ભલે કદાચ કાળને થઈ ચૂક્યા છે, પણ એ કાળનું આવરણ ભેદાઈ જાય, અવતાર સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. જ્યાં જ્યાં ભગવાનની જે લીલાઓને એ આ આંખથી એને દ્રષ્ટિગોચર વર્તતી, એવી મસ્તી ચડી જાય. એનાથી આગળ વધે ભગવાનનું અર્ચા સ્વરૂપ, ભગવાનનું વિભવ સ્વરૂપ, ભગવાનનું ત્રીજું સ્વરૂપ ભક્તો અંતર્યામી સ્વરૂપ. અહીંયા કીધું એ જે ભગવાનનો ભક્ત છે ને એની સ્થિતિ કેવી હોય, એને જીવ જીવમાં રહેલો ભગવાન દેખાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે. એને પશુ પક્ષી આદિકના ભેદ પણ મટી જાય, એની અંદર પણ એને ભગવાન દેખાવા માંડે, આ કક્ષા આવી જાય. અને અનંત કોટી બ્રહ્માંડો એ અણુની માફક ઉડતા ફરતા દેખાય. અને અહીંયા બેઠો બેઠો એ ભગવાનનું પર સ્વરૂપ ધામમાં જે ભગવાન પર સ્વરૂપે બિરાજમાન છે ને એને પણ દેખે. અને ભક્તો એના માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, આદૌ પ્રકાશો હૃદયે ધ્યાન નિષ્ઠેન યોગિના દ્રશ્યતે બ્રહ્મરંધ્રાંતમ મૂલાધારા ખંડિતઃ.
મૂલાધાર ચક્ર, આ કુંડલી જાગ્રત કરવાની વાતો આવે ને, હા અહીંયા કુંડલી થઈ જાય જાગ્રત. આદૌ પ્રકાશૌ હૃદયે, સુષુમ્ના નાડીનો પ્રારંભ હૃદયમાંથી છે. ક્યાંથી છે? હૃદયમાંથી. અને પછી જે 6 ચક્ર, મૂલાધાર ચક્રથી આરંભી, પછી શિશ્નમાં, પછી નાભીમાં, પછી કંઠમાં, હૃદયમાં, કંઠમાં અને ભ્રકુટીમાં, અને અહીંયા 7મું જે બ્રહ્મરંધ્ર છે ઉપર, ત્યાં સુધી તેજનો સળંગ માર્ગ દેખાય. અને અહીંયાથી ઉપર સુષુમ્ના નાડી, મહારાજ પ્રથમનું 65મું વચનામૃત મહારાજ કે સુષુમ્ના નાડી દેહની માયલીકોર કેમ રહી છે ને દેહની બહાર કેમ રહી છે, એ આખું એને દેખાય. તતો વિવૃદ્ધમ તત્તેજો નિર્ગચ્છત બહિરીક્ષતે ઇન્દ્રિય દ્વાર તો રોમ છિદ્રેભ્ય પ્રસરત સ્વયં. અને એના ઇન્દ્રિયોના છિદ્રમાં પણ રોમાવલીઓમાં ધીરે ધીરે આમ પ્રકાશ નીકળતો હોય, પ્રસરતો હોય, અને અસંખ્ય દીવડાઓ પ્રગટાવ્યા હોય ને, અને જે પ્રકાશ હોય, આવો પ્રકાશ એના હૃદય મંદિરમાં થવા લાગે. આવી અદ્ભુત. અને જેમ જેમ એક એક સ્થાનને ભેદતો જાય ને, મહારાજ કે લાડકીબાઈને સમાધિ કરાવી ગણપતિના સ્થાનકે મોકલાયા તો ત્યાં બહુ અવાજ થતો હતો. લાડકીબાઈ તો ગભરાઈ ગયા. ગણપતિનું સ્થાનક એટલે મૂલાધાર ચક્ર, અને એક એક ચક્રને ભેદતો જાય તેમ તેમ પ્રકાશ વધુ સંભળાતો જાય, નાદ વધુ સંભળાતો જાય. ભીતરમાંથી એક નાદ. ભક્તો, અદ્ભુત એ પ્રકાશના મધ્યમાં ભગવાનને ભાડે એવી અદ્ભુત વાત છે. ભક્તો, સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની